દિયોદરમાં ભારે રોષ સાથે જીવદયા પ્રેમીઓ રેન્જ ફોરેસ્ટ કચેરી ખાતે પહોંચ્યા હતા તો જીવદયા પ્રેમીઓ દ્વારા વારંવાર મૂંગા રોઝ પશુઓને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવતા હોવા છતાં જવાબદાર ફોરેસ્ટ ઓફિસર ફોન નથી ઉપાડતા। કચેરી ખાતે જવાબદાર તંત્ર ફોરેસ્ટ ઓફિસર સામે પગલાં ભરવા માંગ કરી રહ્યું છે, ત્યારે દિયોદર ફોરેસ્ટ ઓફિસર પોતાની મનમાની ચલાવતા હોવાનો જીવદયા પ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે। રેસ્ક્યુ સમયે પશુઓને સારવાર માટે જવાબદાર ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતા હોવા છતાં કોઈપણ પ્રકારની તસ્દી લેવામાં નથી આવી રહી તેવા આક્ષેપો અત્યારે જીવદયા પ્રેમીઓ લગાવી રહ્યા છે। એવું છે કે છેલ્લા અમે 15-20 દિવસથી નીલગાયના અમે અમારી ટીમ છે જીવદયા પ્રેમીઓની નિસ્વાર્થ સેવા કરે છે। તમે અમારી ટીમ દ્વારા 3 રેસ્ક્યુ કરાવરાયા છે અને 3માંથી 2 તો મારા ખ્યાલથી અહીંયા જ મરી ગયા છે। રવિવાર હતા, કોઈ સારવાર મળેલી નથી અને એકનું એમ કહે છે કે આગળ મોકલ્યું છે ને એની પછી એક હમણાં પક્ષી લાવ્યા હતા કુવડ, એને એવું કહે છે કે આગળ મોકલ્યું છે। અને અત્યારે સવારે એક 9 વાગે મને કોલ આવ્યો તો કોલરનો કે નીલગાયને કૂતરાઓ પાછળ પડ્યા છે ને વગાડ્યું છે। તો 9 વાગ્યાની વાતના અમે અધિકારીનો કોન્ટેક કરતા હતા, અત્યારે ઓફિસે આવ્યા, આરએફઓને ડીએફઓને કોન્ટેક કર્યો, 1 વાગ્યો છે, હજી સ્થળ ઉપર એમ કોઈ માણસ પહોંચ્યું નથી। અમે તો નિસ્વાર્થ સેવા કરે છે અમારી ટીમ દ્વારા, અમારી તો કોઈ ફરજ નથી આવતી, પણ આ લોકોની ફરજની અંદર એટલી બેદરકારી છે ને કોઈ સાંભળવા માટે તૈયાર નથી। અમારા ફોન જ નહીં ઉપાડતા, અત્યારે અમારે ઓફિસે આવવું પડે ફોન નહીં ઉપાડતા એટલે જે કોઈ આ જવાબદાર અધિકારીઓ હોય એમના ઉપર સરકાર એક્શન લે અને કાયદાકીય જે પગલાં ભરવાના હોય તે ભરવામાં આવે, કેમ કે રેસ્ક્યુ કરવામાં આવે છે, એમનો ચાર્જ બાજ બધું આપે છે ઉપરથી સરકાર। અમે તો નિસ્વાર્થ સેવા કરીએ, અમારા સ્વખર્ચે અહીંયા આગળ લાવીએ છીએ ગાડીમાં બીજે ભરીને, તો આ લોકોની જવાબદારી બને છે, તો આ જવાબદારીમાંથી કેમ છટકે છે?